ખાલી આટા મારે એવું કીધું મેં ન બેહાર્યો એવું ન કીધું ભાઈ, કારણ કે મારી કલમ હરસીથી ભરતી હોય, કારણ કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીવા ધુપેલિયું ફેરવવા વાળો જ હોય ઝાલા. એટલે કલમ તૂટી કે મારા કાંડે જોર ઓછું નતું થઈ ગયું ભાઈ, શું કહું? પણ મારી આગળ આવીને ઉભો રહ્યો, કારણ કે અમે હંજમાં આવીને પૂછી લઉં ઝાલા, ગામમાં જોઈ લઉં, કારણ કે ગામ આખાનો ભાવ હતો ઝાલા કે 10 મિનિટ મારા ઘરે આવે ભાઈ, પણ સમયનો અભાવ છે ભાઈ. કોઈના આદરનો અનાદર હું નહીં કરતો ભાઈ, પણ હું કેટલા દાડેથી જાગું છું અને ચમના મેં દાડા કાઢ્યા મારો ઠાકર જાણે છે શું કહો. પણ એક જુબાન હતી ભાઈ, આ પરમાર કુટુંબ હતું, દાનસંગભાઈ આયા હતા, મારા બોન હે ભાઈ, અને થોડો અવસર ઉપાડો થાય એટલે મેં કીધું ગમે એવો થાક્યો હોય છું ભાઈ, પણ વહેલો મોડો હું આવીશ, જુબાન જશે નહીં ભાઈ. શું કીધું? નકર ઝાલા કોઈ હું મારા 11:30 હું ક્યાંય કોઈ પગ નહીં મેલતો ભાઈ, પણ તોય મેં જુબાન આપી હતી ભાઈ કે સમય ભલે ના હોય પણ હું આવીશ ને આવીશ. એટલે ઝાલા જેમ મારા ધર્મ ને વેણ ની કિંમત ઝાલા એમ હું જુબાન આપ્યા પછી કોઈ દાડો ફરતો નહીં. એટલે ઝાલા એ મંદિરેથી દેવ આ તો અમારા જીભે શબ્દો કાઢો પિન્ટુભાઈ, એ સામે ઊભું બોલશે તમે કોઈ સાંભળવાના નહીં ભાઈ. પણ જેના ઘરે ઘડિયાની પુનઈ પડી હોય ભાઈ, કોઈ ભૂવા ખોટા હે એવું નહીં કહેતો ભાઈ, પણ જેને જ રેણી કેણી ભાઈ, રેણી કેણી નો રામ છે પિન્ટુભાઈ. એટલે ના આવડતું હોય એ કરવાય ના જવું, નકર હામું તો ઊંધું પડે. કુટુંબ ને કહેવાય ભાઈ હું ભક્તિ કરું છું, હું બીજું કઈ જાણતો નથી ભાઈ. અને હું તમારા વચ્ચે હું રોજ દેવને કગરું છું કે ભાઈ હું આ મઢનો મજાવર છું, અને મારી વસ્તીને કદાચ મારેથી જાણતા અજાણતા ભૂલ થઈ હોય, આ વસ્તી તારા વાડાની બહાર ના નીકળી જાય એટલું ધ્યાન રાખજો. એટલે ધર્મ સાંભળે છે ઝાલા, જોડવું જરૂરી નહીં ભાઈ, મારો ઠાકર કઈ જોયે, પણ એક આ જગત ને ભાઈ આનંદ થાય. માઇક લઈને હમણાં પ્રવચન આપું અને મેં કોઈ દાડો આપ્યો નહીં ભાઈ, શું કહો? પણ દેવ હોય તો આ માઇકે બોલી શકું, બાકી હું બોલ્યો નહીં કોઈ દાડો. એટલે ઝાલા ધર્મ બોલ્યો હે, આજ કદાચ હરસીથી રાજી છે ભાઈ, શું કહું? ગઢ પાવાની દેવી હસ્તી છે ભાઈ, મારો કષ્ટ ભંજન દેવ ખમા કહેતો હોય છે ઝાલા, શું કહું? મારો ઓંઢવ્યો હનુમાન કઉ છું આ તો ભાઈ, મહાવીર હે ઝાલા. અને કાલે એનો તહેવાર જેવો હે ભાઈ, એટલે કાલે આખો દાડો ભેળા જતા મારો નારાયણ આવું કે હે ભાઈ, શું કહું? અને મેં ટાઈમ આપ્યો તો ગોવિંદભા કે જેવી કદાચ અહીંયા પગ મેલશું તારે 5 સાંટા નાખીશ, અને જયારે તમે બંધ કરશો તારે 5 નાખીશ. બરોબર છે ને ભાઈ? બાકી જે મીણિયા ઢાંકવા નહીં દીધા ભાઈ ઝાલા, નકર કાલ માણા કે ભાઈ ચમ માણા ના હતું થયું ભાઈ, અને પછી ઝાલા ધૂણાય નહીં ભાઈ, કારણ કે જગતમાં કોઈ દી મેં આઠાનો વ્યવહાર નહીં લીધો ભાઈ. માણા ખોટું છે આવું નહીં કહેતો ભાઈ, અને જેનો વ્યવહાર થતો હોય મારે એનો વિરોધ નહીં, પણ મારી હેડ નોખી છે ભાઈ. અને તેથી કદાચ ઝાલા હવા મહિનાના ઘોડિયા હુતામાં કદાચ ઘોડિયામાં મૂકીને છોકરા હુતા મેલીને માથા મેલી દીધા હોય ઝાલા, તો તેથી ખજાના કઈ ખોટ નથી ભાઈ. એટલે હાલે એ પડ્યા જ છે ભાઈ. ધૂણું તેદું નું હાથ વરેથી મેં કોઈ દી કે ભાઈ દીવાના ખોટ્યા હું લખાવો મેં આને કીધું ભાઈ, અને કાલે એટલો અવસર આદર્યો મેં નહીં કીધું કોઈને ભાઈ, શું કીધું તું આમુદા? મેં કીધું ભાઈ માઇકમાં મારા ધર્મ નું એલાઉન્સ ના કરતા ભાઈ, એને મંજૂર નહીં, મારા ઉમરે એ ફાળો નહીં જોતો. એટલે ઝાલા માન મર્યાદા, હું એવું નહીં કહેતો પૈસાની જરૂર નહીં, કઈક કોક 5 વાપરતું હોય છે તો જ 25 જણા